રજા ઊંધે પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય, દારૂના હડ્ડાઓ ચાલતા હોય, ગેરકાયદેસર વેચાણ ચાલતું હોય, નશાકીય પદાર્થોનું વેચાણ ચાલતું હોય, ત્યારે પોલીસની જવાબદારી છે કે પોતાના વિસ્તારમાં આ દારૂનો વ્યાપલો બંધ કરાવે, આ વેચાણ બંધ કરાવે. પરંતુ પોલીસ વેચાણ બંધ નથી કરાવતી ત્યારે પ્રજા જાગતી હોય છે અને રજૂઆતો કરતી હોય છે. આમ તો આ ગાંધીનું ગુજરાત છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ દારૂબંધી કેવા પ્રકારની છે એ મને પણ ખબર છે, તમને પણ ખબર છે. માત્ર ને માત્ર કાગળ ઉપર આ દારૂબંધી છે. તમે ગુજરાતનું કોઈ પણ પોલીસ સ્ટેશન લઈ લો, એ તમામ હદ વિસ્તારમાં દારૂના હડ્ડાઓ ચાલુ હોય છે. આવું અનેક વખત આપણે જોતા આવ્યા છીએ અને ફરિયાદો પણ થતી હોય છે. પરંતુ લોકો જ્યારે જાગતા હોય છે ત્યારે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આવી જ કાર્યવાહી શંખેશ્વરમાં કરે તેવી લોકોની માંગ છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો કોઈ પણ હદ વિસ્તારનું પોલીસ ઇન્સ્પેક્ટર હોય, આ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે કે પોતાના વિસ્તારમાં જ્યારે દારૂના હડ્ડાઓ ચાલુ હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ હોય, આ તમામ અટકાવવી તેમની જવાબદારી છે. પરંતુ આ જવાબદારીમાંથી જ્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટરો અથવા તો સ્થાનિક પોલીસ નિષ્ફળ નીવડે છે ત્યારે સ્થાનિક લોકો જાગતા હોય છે અને રજૂઆતો પણ કરતા હોય છે. આવી જ રજૂઆત શંખેશ્વરમાં જોવા મળી રહી છે. તાજેતરમાં શંખેશ્વરમાં કેટલીક મહિલાઓ એકઠી થાય છે અને રજૂઆત કરે છે કે આ વિસ્તારમાં દારૂના હડ્ડાઓ ચાલુ છે, દારૂના હડ્ડાઓ બંધ કરાવવામાં આવે. સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં રજૂઆત પોલીસ ઇન્સ્પેક્ટરને કરે છે. એ વિડીયો અમારી પાસે આવ્યો છે, તો પ્રથમ આ નિવેદન સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. સાહેબે તમને શું જવાબ આપ્યો? સાહેબે અમને કીધું છે કે બંધ થઈ જશે કેટલા દિવસમાં? 3 દિવસને. અને 3 દિવસમાં ના થાય તો દાદા તમે આગળ જવાનું આપણે. હા, નહીં આપણે. અમે જોડા પોલીસ જાહો 3 દાડે બંધ નહીં થાય તો. અને અહીંયા નહીં થાય તો જોડા પોલીસ થાણે કે નહીં બંધ થાય ને તો આગળ જાહો. દારૂ ના હોય તો કઈ ના હોય. બોલો વાળા ફરીવાર. બારની પોલીસ આવે એટલે ઈ દારૂ હંતાર દે એટલે આરે હપ્તા લઈને પાછા હતો થઈ જાય. એમ એક બોલો. પોલીસ વાળા હપ્તા ખાય છે ને એટલે કઈ આપડતા નહીં. બરોબર છે. હપ્તા ખાશે તો દારૂ બંધ નહીં થાય. આપણે આગળ જવાનું. શંખેશ્વરની મહિલાઓને તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં દારૂના હડ્ડાઓ ફાલ્યા ભૂલ્યા છે, યુવાધન બરબાદ થઈ રહ્યો છે. એટલે મૌખિક રજૂઆત કરવા માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને મૌખિક રજૂઆત કરે છે કે આ વિસ્તારમાં દારૂના હડ્ડાઓ બંધ કરવામાં આવે. કારણ કે દારૂના હડ્ડાઓ એટલા બધા ફાલ્યા ભૂલ્યા છે કે ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલુ છે. આમ તો શંખેશ્વર પોલીસ ઇન્સ્પેક્ટર મેડમ આવ્યા બાદ અહીંયા મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ ચાલુ હોય તેવું અનેક વખત જોવા મળ્યું છે. અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થયા બાદ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં એ બુટલેગર સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. અને લોકોમાં એ પણ ચર્ચા છે કે રાધનપુરનો એક બુટલેગર સામે રાધનપુરમાં કેટલીક ફરિયાદો થતા શંખેશ્વરમાં તેણે ભાગીદારીમાં દારૂનો હડ્ડો ચાલુ કર્યો હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા વેગ પકડ્યો છે. લોકોમાં આવી ચર્ચા છે કે રાધનપુરનો બુટલેગર શંખેશ્વરમાં ભાગીદારી કરીને ત્યાં હડ્ડો પણ ચલાવી રહ્યો છે. શંખેશ્વર મેડમ આવ્યા બાદ શંખેશ્વર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અઢળક હડ્ડાઓ ચાલુ થયા છે. ત્યારે એસપી દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તપાસ કરવામાં આવે. જો તપાસ કરવામાં નહીં આવે તો યુવાધન બરબાદ થઈ રહ્યો છે. મહિલાઓ અનેક વખત રજૂઆતો કરી ચૂકી છે. ગઈકાલે પણ આવી રજૂઆત કરવા માટે મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને રજૂઆત મૌખિક કરી છે કે અમારા વિસ્તારમાં આ યુવાધન બરબાદ થઈ રહ્યો છે, એટલે હડ્ડાઓ બંધ કરવામાં આવે. જોઈએ હવે આવનાર સમયમાં આ મેડમ કેવા પ્રકારની આ બુટલેગરો સામે કાર્યવાહી કરે છે, એ તો આવનાર સમય બતાવશે. પરંતુ શંખેશ્વર પંથકમાં અનેક વખત અનેક વિડીયો પણ વાયરલ થયા છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.